સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભુજ ખાતે ધારાસભ્ય તથા કલેક્ટરની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની બેઠક મળી હતી. આ રિવ્યુ બેઠકમાં સરકારના વિવિધ વિભાગો હેઠળ ચાલતા વિકાસ કામોની સમીક્ષા સાથે તેને સમયમર્યાદામાં ત્વરિત પૂર્ણ કરવા સાંસદ દ્વારા સૂચના સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ બેઠકમાં નેશનલ હાઈવે, એરપોર્ટ ઓથોરિટી, પોસ્ટ ઓફિસ, દૂરસંચાર વિભાગ, પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, સૂર્યઘર યોજના, સંકલિત બાળ વિકાસ યોજના, પાણી પુરવઠા, સમગ્ર શિક્ષા, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ, સોઇલ હેલ્થ કાર્ડ, સ્વામિત્વ યોજના, વીબીજી રામજી, ખેલો ઇન્ડિયા, પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોजना, રેલવે ઇન્ફ્રા પ્રોજેક્ટ, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ પીવાના પાણીનો કાર્યક્રમ, અટલ ભૂજલ યોજના, નેશનલ હેલ્થ મિશન, મિડ ડે મીલ સ્કીમ વગેરે સહિતની વિવિધ યોજના હેઠળ ચાલતા વિકાસ કામોનું સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પ્રદ્યુમ્નસિંહ જાડેજા તેમના દ્વારા અધિકારીઓએ રજૂ કરેલી વિગત પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તથા તે કામને સંલગ્ન સૂચનો કરવામાં આવ્યા. ખાસ કરીને ધારાસભ્ય દ્વારા પોતાના વિસ્તારને લગતા મુદ્દા રજૂ કરી જે તે વિભાગ પાસેથી તે અંગેના કામો અંગે માહિતી મેળવવામાં આવી હતી. આ તકે સાંસદ વિનોદભાઈ ચાવડાએ બેઠકને મહત્વપૂર્ણ હોવાનું જણાવી પદાધિકારીઓ દ્વારા રજૂ થતી સમસ્યા અને સૂચનોને અધિકારી દ્વારા ધ્યાને લઈ ત્વરિત નિકાલ કરવા તથા પ્રગતિ હેઠળના કામોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. તો આ સાથે જ કલેક્ટર આનંદ પટેલે વિવિધ વિભાગ હેઠળ થતા વિકાસ કામો જનપ્રતિનિધિઓ સાથે સંકલન અને સહયોગમાં રહીને કરવા સાથે સરકારી સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી જન સુધી સુખાકારીના કામો સુચારુ રીતે થાય તે બાબતે અધિકારીઓને સૂચન આપ્યું હતું. તો જે તે વિસ્તારના ધારાસભ્યો દ્વારા પોતાના વિસ્તાર અંગેના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન, જિલ્લા વિકાસ અધિકારી, ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પંચાયતના પદાધિકારી, તાલુકા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ તથા વિવિધ વિભાગના અધિકારીઓ તથા કમિટી સભ્ય બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.